દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પ્રોજેક્ટ સંઘાત અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો। 20 ફેબ્રુઆરીના રોજ દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ પ્રોજેક્ટ સંઘાતના સિદ્ધિઓ રજૂ કરવા માટે હિતધારક પ્રસાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા અને ભરૂચ તાલુકાના વંચિત અને અનુસૂચિત વર્ગના લાભાર્થીઓને વિવિધ શાસકીય યોજનાઓ તથા આવશ્યક દસ્તાવેજ સેવાઓનો મહત્વ લાભ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે। આ સેમિનારનું આયોજન યોગેશ કાપસે માનનીય જિલ્લા વિકાસ અધિકારી ભરૂચની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ સંઘાતની શરૂઆત દીપક ફાઉન્ડેશન દ્વારા ભારતના 3 રાજ્યોમાં 21 સ્થળોએ કરવામાં આવી હતી। હાલ આ પ્રોજેક્ટ 2 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે। આ પહેલ અંતર્ગત વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોમાં શાસકીય યોજના અંગે જાગૃતિ વધારવા તથા જાહેર સેવાઓ સુધી પહોંચ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટ છેલ્લા 5 વર્ષથી દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR ઉપક્રમ હેઠળ અમલમાં મુકાયો છે। પ્રોજેક્ટ સંઘાતની શરૂઆતથી આજ દિન સુધી ભારતભરમાં 1,30,000થી વધુ પરિવાર અને 3,20,000થી વધુ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે। ઉપરાંત શાસકીય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટે અંદાજે 8.4 લાખ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 92% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે। યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને કુલ 128 કરોડથી વધુ લાભ મળ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પ્રોજેક્ટ સંઘાત અંતર્ગત વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોના 13,000થી વધુ પરિવારો અને 41,000થી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે। શાસકીય યોજના અને આવશ્યક દસ્તાવેજો માટે 1,10,000થી વધુ અરજીઓની સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 96% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે। યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને રોકડ સહાય સ્વરૂપે અને વીમા યોજનાઓ સહિત કુલ 624 કરોડથી વધુ લાભ પ્રાપ્ત થયા છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિ રહ્યા હતા અને જનરલ મેનેજમેન્ટ કોર્પોરેટર અફેર્સ નિર્મલસિંહ યાદવ, દીપક ગ્રુપ ઓફ કંપનીઝ તેમજ કંપનીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપક ફાઉન્ડેશનના સોશિયલ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન વિભાગની વડા સ્મિતા મનિયાર દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ, વાગરા અને ભરૂચ તાલુકાના અધિકારીઓ, ગામોના તલાટી કમ મંત્રીઓ, દીપક ફાઉન્ડેશનના મુખ્ય કચેરી તેમજ ભરૂચ અને અંકલેશ્વર શાખાના સ્ટાફના સભ્યો, પ્રોજેક્ટ સંઘાતના લાભાર્થીઓ હાજર રહ્યા હતા। મારું નામ સ્મિતા મણિયાર છે। હું દીપક ફાઉન્ડેશનથી છું। દીપક ફાઉન્ડેશન લગભગ 43 વર્ષથી કાર્યરત છે। ગુજરાતમાંથી શરૂઆત કરીને હવે 5 રાજ્યોમાં કામ કરી રહ્યા છે। એમાંનો આજે એક સંઘાત કાર્યક્રમના આજે ડિસેમિનેશન સેમિનાર હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટેનો, જેમાં અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એની અમે વ્યવસ્થાપન કરીએ છીએ। જે અમારા ગામે ગામે એક બેન નિમણૂક કરીએ છીએ અને એ બહેનો ગામના દરેક લાભાર્થી પાસે જઈ અને એમને જરૂરી પૂર્વ જરૂરી દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની મહેનત કરે છે। અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટના અને એમાં લગભગ અમે 42,000 લાભાર્થીઓને પહોંચ્યા છે અને લગભગ 1 લાખથી વધારે એપ્લિકેશનો અમે કરી છે, જેમાંથી 92% ઓફ ધ એપ્લિકેશનની એપ્રુવલ મળી ગઈ છે અને એની બેનિફિટ લોકો સુધી પહોંચી ગયા છે। લગભગ 128 લાખ રૂપિયાનું કેશ કન્વર્જન્સ અમે કરી શકીએ છીએ અને સાથે સાથે અમે લગભગ 6,000 લાભાર્થીઓને ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરન્સ સ્કીમથી સમ એશ્યોર્ડ પણ પહોંચાડી ચૂક્યા છીએ।